વાયર તૂટ્યા ને લગભગ 10-15 દાડા થઈ ગયા, 3 વખત તૂટેલો હતો. અચ્છા. પછી ફેરે એમને મેં અરજી કરેલી હતી કે આ તમારો વાયર તૂટે છે અને પાછું જે અમારે પાણી ભરાય છે નીચાણા વિસ્તારમાં, અને ઈ પાણી ભરાય એટલે ડાયરેક્ટ પાણી આવે છે આપણે ગામમાં. બરાબર. અને વાયર તૂટે એટલે ગામને નુકસાન આવે એવું છે. રમેશભાઈ, આ લોકોએ જયારે થાંભલા નાખવા આવ્યા ત્યારે તમે કેમ એમને રોક્યા નહીં? એટલે સાહેબ એમાં એવું હતું, મારા દાદા છે ઈ અમદાવાદ રહે છે. બરાબર. અને હું જમીન 20 થી 25 વર્ષથી કબજો પણ મારા પાસે છે. બરાબર. જમીન હું વાવું છું. અચ્છા. અને હું કડિયા કામ કરું એટલે હું બહાર જતો રહું, એટલે રાતના દિવસે તો ના આવવા દેતા, પણ રાતના આઈ ઈરાઈ બધું નાખેલી છે અને હું એમને રજૂઆત ફેરે કરેલી છે. તેના વિડિયા પણ મારી પાસે છે. પછી કોઈ માનતા નતા, એટલે લગભગ એમ કરતા મને આ 10 દાડા 15 દાડા 20 દાડા કરતા 2 મહિના ઘટાડી નાખ્યા. પછી મેં એક કલેક્ટર સાહેબમાં ભાઈ પોલીસ સ્ટેશનમાં એક સાહેબ અરજી આલેલી. ક્યારે આપી છે તમે? એ કાલે આલી સાહેબ. અચ્છા, કાલે તમે? હા, કાલે આલી. અરજીમાં શું લખ્યું છે? અરજીમાં એવું હતું સાહેબ કે અમારી કોઈ મંજૂરી નથી, અમારી કોઈ ખેડૂતની સહી નથી, અને અમારે કોઈ વગર મંજૂરીએ જબરજસ્તી ધાભલા લાખેલા છે, અને અમને પાડવા જતા એટલે સાપ ધમકી બહુ હાલતા એ લોકો, અને એવું કહેતા કે તમે ક્ષેત્રમાંથી નીકળી જાઓ, ના કે હું લાઈટ ચાલુ કરું છું ને આવું બધું કહેતા હતા. રમેશભાઈ, તમે અરજી આપ્યા પછી કઈક એ લોકો કાલે અહીંયા આવ્યા હતા તમારા ખેતરમાં, શું હતું? એમાં એવું હતું સાહેબ, ઈ આયા, મેં એમને રજૂઆત કરી કે ભાઈ અમારે જો આ પાણી ભરાય છે, નીચાણો વિસ્તાર છે, ને કદાચ 1-2 મરે તો ઠીક છે, અને ગામમાં પાણી જતું રહે અને કોઈ વાયર તૂટી જાય તો અમારી આખી ગામની દશા આવે. બરોબર, એવી અમને રજૂઆત કરી, પણ એ લોકો એમ કીધું કે અમે 2-5 દાડામાં તમારો સોલ્વ કરી નાખશું. અચ્છા, તો નિકાલ કરવા માટેની વાત કરી છે, તો કેવી રીતે નિકાલ કરશે? તમે તો નાખવા દેવાના. હવે સાહેબ એવું છે કે મેં એમને એવું કીધું કે તમે અમને એક ધાબલે 1 કરોડ રૂપિયા આલો તો અમારી કોઈ મંજૂરી. ટૂંકમાં તમે એ થાંભલા તો ત્યાંથી રહેવા નથી દેવાના, માલિકીનું ખેતર છે. આ રમેશભાઈના માલિકીનું ખેતર છે, અને ગેરકાયદેસર પ્રવેશ કરી કંપની વાળા અંદર પ્રવેશી અને રાત્રિ સમય દરમિયાન આ લોકોએ વીજ પોલ નાખી દીધા છે. રમેશભાઈ આમ તો પોલીસ સ્ટેશનમાં પણ એક ફરિયાદ ગઈકાલે આપી છે, અને એક પ્રાંતમાં પણ એક સાહેબ કલેક્ટર સાહેબને આપી છે. અચ્છા, એમાં શું છે? એક એમાંય સાહેબ એ રીત છે, અમારે ધાંભલા જે છે એ અમને સાહેબને એવી વિનંતી કરી છે કે સાહેબ ઝડપીથી આનો કોઈ વહીવટ કરી અમારે ધાંભલા ઉખડાઈ નાખો. દર્શક મિત્રો, આજે આપણી સાથે છે રમેશભાઈ ઠાકોર, કે જેઓ કોરોનાના વતની છે, ખેડૂત છે, પરંતુ એ દુઃખી ખેડૂત છે. દુઃખી એટલા માટે છે કે સોલાર પ્લાન્ટના જે વીજ પોલ છે, એ વીજ પોલ ગેરકાયદેસર તેમની જે માલિકીની જમીન છે તેમાં એ લોકોએ નાખી દીધા છે, અને અનેક વખત આ વીજ પોલના વાયરો તૂટી અને તેમના ખેતરમાં પણ પડ્યા છે, અને અકસ્માત થતા બચ્યા છે. ત્યારે રમેશભાઈના વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા હતા એ સમયે. ત્યારે રમેશભાઈ આપણી સાથે છે, તો રમેશભાઈ, તમારા જે વૃક્ષો કાપ્યા હતા એમાં તમે શું કરવાના છો હવે? હવે સાહેબ એની અંદર અમારી કોઈ મંજૂરી વગર વૃક્ષ કાપે એમને જાવળે મોટા કરેલા છે. બરાબર. અને અમને અમારા ઢોરામાં બધું બાંધેલું હતું, ને અમારી કોઈ મંજૂરી વગર વૃક્ષ કાપેલ છે, અને અમારે પણ વન વિભાગની અંદર જો અમારે કેસ કરવાની ઈચ્છા કરી, જો કાંઈ ના કરે તો. અચ્છા, રમેશભાઈ, હમણાં તમે તમારી જોડે કાલે આ લોકો આવ્યા હતા અને સમાધાનની કઈક વાત હતી, તો કેટલા પૈસાની વાત હતી? એટલે સાહેબ મેં પૈસાનું તો એવું કહેતા હતા કે તમે કોઈ વળતર આલો, અને મેં એમને એવો સવાલ કર્યો કે સાહેબ એક ધાંભલે 1 કરોડ રૂપિયા આલો તો મારે કોઈ જરૂર નથી પૈસાની. અચ્છા, તો પણ મારી જે વસ્તી મરે એ આપણાથી જોયું જાય નહીં. અચ્છા, પૈસા તો કાલે વપરી જવાના છે. અચ્છા, એટલે ટૂંકમાં તમે આ લોકોને જે વીજ પોલ છે ત્યાંથી ખસેડવા માટેના તમારા પ્રયત્ન છે, અને રમેશભાઈએ પોલીસ સ્ટેશનમાં કઈક અરજી આપી છે. શું છે રમેશભાઈ આમાં? પોલીસ સ્ટેશનમાં સાહેબ એવી અરજી આલેલી છે કે અમારે સાહેબને અમે એવું અરજી આલી છે કે ઝડપીથી અમારા ધાંભલા ઉખડાઈ અને ગમે ત્યાં લઈ જાય એવી અમારી અરજ છે. અને અમારી ઈચ્છા એવી હતી સાહેબ, જો અત્યારે અમે જીસીબી લઈને પાડવા જાય તો મેળ ના આવે, સરકારની વગર તો પડે નહીં, કારણ કે અમે પડવા જાય તો લાઇટ બંધ કરતા નથી. અચ્છા, રમેશભાઈ, આ તમારા માલિકીનું ખેતર છે? અમારા જે વડવા હતા ને મારા દાદા, એમના દાદાનું ક્ષેત્ર છે, અને એ અમદાવાદ રહેશે. એ ક્ષેત્ર બધું અભાળું છું હું. તો આ કેવી રીતે કંપની વાળા તમારા ખેતરમાં ગેરકાયદેસર પરમિશન આ રીતે નાખી શકે? એટલે સાહેબ નતો સાહેબ, હું કડિયા કામે જાઉં છું, મારે 4 છોકરા છે, એટલે હું ઘરે રહતો નહીં, ને મારે ભાઈ નાનો છે, એ ક્ષેત્રમાં આવે છે. પછી હું અહીંયાથી આવ્યો એટલે એમને ના પાડી હતી કે ભાઈ તમે આ ક્ષેત્રની અંદર જો તમે કોઈ ધાંભલા લાગશો નહીં. બરાબર. અને તમે જો લાગતા હોય તો લાવો, કોઈ મામલેદાર સાહેબ નું, કોઈ કલેક્ટર સાહેબ નું, કોઈ એમનું કોઈ કાંઈ લખણ લાવો, મારું ગામની મંજૂરી લાવો. બરાબર. એ લોકોએ કાંઈ ધારણ આલી નહીં. અચ્છા, તો એ લોકોએ તમને કાંઈ બતાવ્યું? ના, કાંઈ ના બતાવ્યું. અને આ જે વીજ પોલ નાખવામાં આવ્યા એ રાત્રિ સમય દરમિયાન નાખ્યા કે દિવસે નાખ્યા? સાહેબ દિવસે તો નહીં નાખે, રાતે નાખતા હતા ઈરાઈ. અને મેં 10 થી 15 દાડા વાયર પડ્યા રખાયા હતા, પણ હું એક અમારા ગામનો છોકરાની જાન હતી એમાં જતો રહ્યો, અને આવતા એને વાયર
તાણી અને લાઇટ ચાલુ કરી નાખી હતી અને લાઇટ ચાલુ કર્યા પછી અડધા કલાક નતો થયો અને વાયર તૂટી ગયેલો હતો. રમેશભાઈ નું એવું કહેવું છે કે પોતે લગ્નમાં જાય છે અને એ સમય દરમિયાન રાત્રિનો અને દિવસનો સમય મળે છે અને સોલાર જે પ્લાન્ટ છે એ લોકોના જે કામદારો હોય છે એના દ્વારા એ વીજ પોલ નાખી દેવામાં આવે છે અને વાયરો પણ ખેંચી દેવામાં આવ્યા હતા અને એક વાયર છે એ તૂટી ગયો હતો. તો એ જ્યારે વાયર તૂટ્યો ત્યારનું દ્રશ્ય રમેશભાઈને પૂછીએ, કેવું દ્રશ્ય હતું રમેશભાઈ? સાહેબ એની અંદર એક દેવું જે આજુબાજુના જે છોકરા હતા ને એ બહુ બિયાતા હતા ને રાડું પાડતા હતા. નહીં, એમના નહીં, વિડિયા આ વીજ વાયર પડ્યો ત્યારે જીવિત હતો અને એમાં લાઈટ કેટલી હતી? એમાં લાઈટ તો એવું હતું સાહેબ, જેવો પડ્યો ને એવી આખી વાડ હળગતી હતી. ઓહો, એટલે વાડ આખી હળગતી હતી એટલે ભાઈનો ફોન મારામાં આવ્યો મને કે તમારે જે વાયર તૂટી ગયો છે અને વાયર તૂટ્યા પછી એકલો વાયર હળગતો હતો એનો પણ મેં વિડીયો સાહેબ ઉતારેલો છે. આ સોલાર પ્રવાહની જે વીજ વાયર પડ્યો હતો એની જે ક્ષમતા છે એ વધુ પ્રમાણમાં હતી અને જે આગ લાગી ગઈ હતી લીમડો હતો એ લીલો લીમડો પણ પડી ગયો હતો. રમેશભાઈએ અગાઉના વિડીયોમાં આપણને એ લીમડો પણ બતાવ્યો હતો. રમેશભાઈ, આ વીજ વાયર જ્યારે પડ્યો આ જીવિત કેટલો સમય ત્યાં પડ્યો રહ્યો છે? ઈ વાયર સાહેબ તૂટ્યા પછી લગભગ મેં એમને ફોન કર્યો, અહીંયા જ્યાં પછી હું 2-2.5 કલાક ઉભો રહ્યો. પછી સરપંચને બધાને ફોન કર્યા. પછી એમનો સામેથી ફોન કરીને મેં કીધું કે ભાઈ આ લાઈટ બંધ કરાય ના કરાય નકા કે વાડ હળગે છે. સામે મારું હલર છે, મેં ભેંસું પોધેલી છે, માય નાના છોકરા છે ને કદાચ આ હળગશે તો એની જવાબદારી સાહેબ કોણ લેશે? અને રાતનો સમય હતો? રાતનો સમય હતો સાહેબ. રાતનો લગભગ એ 10 થી 11 વાગ્યાના ગાળે હળગેલો હતો. કેટલા કલાક સુધી પડ્યો રહેશે જીવિત વાયર સાહેબ કોને 2-2.5 કલાક જેવું પડી રહ્યું? રમેશભાઈ નું કહેવું છે કે જીવિત વાયર લગભગ 1.5 થી 2 કલાક જેવો પડ્યો રહ્યો છે ને જો કદાચ ત્યાંથી કોઈ પશુ કે કોઈ પણ મનુષ્ય અથવા તો કોઈ પણ માણસ ત્યાંથી નીકળ્યો હોત તો કદાચ તેનું મોત થયું હોત. કારણ કે આ વીજ પ્રવાહ ઘણી એની ક્ષમતા હોય છે અને આ રમેશભાઈનું કહેવું છે કે 2 કલાક સુધી પડ્યો રહ્યો હતો અને ત્યારબાદ જાણ કર્યા પછી એ લોકોએ આવી અને આ રિપેરિંગ કર્યો હતો. રમેશભાઈ, આ ગેરકાયદેસર આ લોકો પરવેશી અને આ તમારા ખેતરમાં વીજ પોલ નાખી દીધા તો તમે રજૂઆત કઈ કઈ જગ્યાએ કરી છે? હવે રજૂઆતમાં સાહેબ એવું હતું, આપણે પેલા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે. એ તો કાલ આપી ને તમે? હા, કાલ આપી. અગાઉ કેમ ના આપી? અગાઉ સાહેબ એવું હતું કે શર્મા સાહેબ છે ને એમને આપણે રજૂઆત કરી હતી એટલે એમણે એવું કીધું હતું કે 2-5 દાડામાં અમે ધાબલા લઈ લઈશ, વાયર બાયર તણશે નહીં. એટલે હું લગ્નમાં જતો રહ્યો ને એની રાતોરાત ગમે એ કરીને વાયર તણાઈ એમનું પેમેન્ટ પકવવા સારું થઈ અને મારા ક્ષેત્રમાં લાઈટ નાખી દીધી. શર્મા એટલે કઈ કંપની છે? ઈ શર્મા સાહેબ એવું છે સોલાર કંપની. ચમ કે હું અભણ છું એટલે મને કઈ સોલાર નું નામ નહીં આવડતું. બાકી ઈરાઈ વજાનગરની સેમમાં એ કંપની છે અને કોણસિલાના સેમ. રમેશભાઈ, તો તમારે સ્થાનિક સરપંચ છે અને તલાટી છે એ લોકોને કેમ જાણ ના કરી એ ટાઈમે તમે? હવે સાહેબ એમને આપણે જાણ કરી હતી, તલાટી સાહેબને જાણ નહીં કરી, આપણે સરપંચને જાણ કરેલી હતી. તો સરપંચ શું એ ટાઈમે બંધ ના કરવા એવું કામ હતું? હવે એમને તો કીધું હતું કે મેં રોકવાનું કીધું હતું પણ એ લોકોએ કઈ રોચી નહીં. તો રમેશભાઈ, હવે આગામી પગલું શું રહેશે તમારું? સરકારમાં શું અપેક્ષા સાહેબ આપણે અપેક્ષા તો એવી છે કે આપણે આપણા ખેતરની અંદર નુકસાન થાય એવું કોઈને કરવું નહીં. આપણે ધાબલા રાખવાના નહીં. કદાચ કશું યાર નહીં કરે તો આપણે કોર્ટમાં પણ જશે. રમેશભાઈ નું કહેવું છે કે કદાચ સરકારમાં અત્યારે હાલ તો અરજી આપી છે અને તેમની અપેક્ષા છે કે સરકાર રમેશભાઈ નો જે પ્રશ્ન છે તેનો હલ કરે, પરંતુ જો સરકાર હલ નહીં કરે તો રમેશભાઈ કોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે. રમેશભાઈ નું કહેવું છે કે ગમે એટલું વળતર આપે તો પણ અમારે લેવાનું નથી. ગેરકાયદેસર આ લોકો પરવેશી અને અમારા ખેતરમાં જે વીજ પોલ નાખવામાં આવ્યા છે એ વાયરો અનેક વખત તૂટે છે, અકસ્માત થતા બચ્યા છે. ત્યારે રમેશભાઈ નું કહેવું છે કે સરકાર પાસે જે અપેક્ષા છે એ અપેક્ષા લઈને આજે મીડિયા સમક્ષ આવ્યા હતા. ત્યારે જોવું એ રહ્યું કે કેટલા સમયમાં સરકાર આ રમેશભાઈનો પ્રશ્ન હલ કરે છે. નમસ્કાર.